हाँ, ગયા વખતે આપણે બે શ્રેણિકના ગુણાકાર પછી પરિવર્ત શ્રેણિક વગેરેની વાત કરી અને પરિવર્ત શ્રેણિકમાં આગળ વાત કરવાના હતા. આપણે પરિવર્ત શ્રેણિકના બે ભાગ પાડવાના હતા, એક સંમિત અને વિસંમિત, બે વ્યાખ્યાઓની વાત કરવાના હતા. તો પહેલાં આપણે સંમિત શ્રેણિકની વ્યાખ્યા જોઈએ. જો ચોરસ શ્રેણિક, જો પહેલી વાત એ ચોરસ શ્રેણિક હોવો જોઈએ, 1/1, 2/2, 3/3, ટૂંકમાં n ક્રોસ n શ્રેણિક હોય તો જ આગળ વાત થાય. તો જો ચોરસ શ્રેણિક એ aij માટે એનો પરિવર્ત શ્રેણિક a ડેશ બરાબર એ હોય તો એને સંમિત શ્રેણિક કહેવાય છે. એટલે કે જે ચોરસ શ્રેણિક આપ્યું છે તેની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવાથી તેનો તે જ શ્રેણિક મળે તો તેવા શ્રેણિકને સંમિત શ્રેણિક કહેવાય છે. એટલે પહેલાં તો એની કક્ષા તો જ સરખી રહે પરિવર્ત શ્રેણિક મળ્યા પછી કે ચોરસ હોય, એટલે સંમિત શ્રેણિક હોવા માટે ચોરસ શ્રેણિક તો હોવો જ જોઈએ. અને બીજું, બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવાની છે. એટલે આવું કરવાથી શું થશે જુઓ. એક ઉદાહરણ છે આપણી પાસે આવું, √3 2 3 2 -1.5 -1 3 -1 1. આ જે પહેલી હાર છે √3 2 3 એ પહેલો સ્તંભ બને. એટલે એમાં આ જે √3 છે તે તો ત્યાંનો ત્યાં જ રહેવાનો છે, પણ 2 અને 3 જે પહેલી હારના ઘટક છે એ પહેલા સ્તંભના બીજો ને ત્રીજો ઘટક બનવાના છે. એટલે આ તો જ શક્ય બને કે પહેલી હારમાં જે બીજો ને ત્રીજો ઘટક છે તે પહેલા સ્તંભના બીજો ને ત્રીજો ઘટક હોવા જોઈએ. એટલે કે ગાણિતિક રીતે આપણે વાત કરીએ તો aij બરાબર aji થવું જોઈએ. બીજી રીતે એની ચકાસીએ તો અહીં √3 જે ડાયગોનલ છે, એનો વિકર્ણ છે, એના ઘટક ગમે તે હોઈ શકે. આ ત્રણ ઘટક ગમે તે હોઈ શકે, પણ પહેલા સ્તંભનો બીજો ઘટક એ પહેલી હારનો બીજો ઘટક થવો જોઈએ. એ જ રીતે પહેલા સ્તંભનો ત્રીજો ઘટક એ પહેલી હારનો ત્રીજો ઘટક. ટૂંકમાં આ રીતે આ બે સરખા હોવા જોઈએ, આ બે સરખા હોવા જોઈએ અને આ બે સરખા હોવા જોઈએ. આ ત્રણ ઘટક ગમે તે હોઈ શકે તો એ સંમિત શ્રેણિક થશે, a' બરાબર a. હવે વિસંમિત શ્રેણિકની વ્યાખ્યા જોઈએ. તો જો શ્રેણિક a બરાબર aij માટે a' બરાબર -a થાય તો એને વિસંમિત શ્રેણિક કહેવાય. એટલે કે i અને j ની પ્રત્યેક શક્ય કિંમત માટે aji બરાબર -aij હોવું જોઈએ. કારણ કે દરેક ઘટકની આગળ આપણે એનો પરિવર્ત શ્રેણિક મેળવીએ પછી દરેક ઘટકની આગળ શું આવવું જોઈએ? -i જવું જોઈએ. હારમાંથી સ્તંભમાં ફેરવીએ ત્યારે દરેક ઘટકની આગળ માઇનસ આવ્યા પછી તેનો તે જ મૂળ શ્રેણિક મળતો હોવો જોઈએ. અને આ તો જ શક્ય બને કે aji બરાબર -aij. હવે એમાંય જ્યારે બંને સરખા થાય જે અને i, ત્યારે aii બરાબર -aii તો જ શક્ય બને કે તે 0 હોય. કારણ કે 0નો વિરોધી જ 0 છે, બાકીનાનો વિરોધી તો બદલાઈ જ જાય. 3 હોય તો -3 થઈ જાય. કહેવાનો મતલબ એ કે બંને ઘટકની હાર અને સ્તંભ સંખ્યા સરખી થતી હોય, જેવા કે a11, a22, a33 એટલે ડાયાગોનલ એલિમેન્ટ થયા બધા વિકર્ણના. આ ત્રણ ઘટક ફરજિયાત શૂન્ય હોવા જોઈએ. પહેલી હારનો પહેલો સ્તંભ બનવાનો છે એટલે 0 નો -0 થઈ જાય. ઈનું માઇનસ શું થાય? -e, એટલે અહીં -e હોવું જોઈએ.
એફનું વિરોધી શું થાય? માઇનસ એફ, એટલે અહીં માઇનસ એફ. ટૂંકમાં પહેલી હાર એ પહેલો સ્તંભ બનવાની છે અને પહેલી હારના બધા જ વિરોધી ઘટક બનવાના છે. એટલે જીરોનું વિરોધી જીરો છે, બાકી કોઈ ઘટક માટે આવું બને નહીં. એટલે વિસંમિત શ્રેણિકમાં ફરજિયાતપણે એનો જે વિકર્ણના ઘટકો છે 3 3 શૂન્ય હોવા જોઈએ. અને આ ઘટક અહીં માઇનસ હોય તો અહીં ઈ થાય, અહીં માઇનસ એફ હોય તો અહીં એફ થાય, અહીં માઇનસ જી હોય તો અહીં જી થાય. આ ખાસ યાદ રાખવાની વાત છે. એટલે આપણે અહીં બે વ્યાખ્યા જોઈ, સંમિત અને વિસંમિત. સંમિત બંને ચોરસ શ્રેણિક તો હોવા જ જોઈશે, અને વધુમાં એનો ટ્રાન્સપોઝ મેટ્રિક્સ એટલે કે એ ડેશ એનો પરિવાર શ્રેણિક જો એ થાય તો તેને સંમિત શ્રેણિક કહે છે, અને એનો પરિવાર શ્રેણિક એ ડેશ બરાબર જો માઇનસ એ થાય તો તેને વિસંમિત શ્રેણિક કહે છે. હવે આ સંમિત વિસંમિત શ્રેણિકને લગતું એક ઉદાહરણ જોઈએ. આપણે એક શ્રેણિક એ લઈએ, 1 2 3 4 5 6 7 8 9 ઉદાહરણ છે. હવે એનો ટ્રાન્સપોઝ એટલે કે પરિવર્ત શ્રેણિક મેળવીએ તો શું થાય? એ ડેશ. મેં કહ્યું તેમ ચોરસ શ્રેણિક છે, હા, એટલે એનો પરિવર્ત શ્રેણિક મળશે. અને હવે શું થશે તે? પહેલી હાર પહેલો સ્તંભ 1 2 3 એ પહેલી હાર છે, એ પહેલો સ્તંભ થઈ જશે. બીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ. આ એનો પરિવર્ત શ્રેણિક. હવે આપણે એ અને એ ડેશ બેનો સરવાળો કરીએ તો શું થશે? એ વત્તા એ ડેશ. તો જો 1 વત્તા 1 2, 2 વત્તા 4 6, 3 વત્તા 7 10. પહેલી હારનો સરવાળો, બીજી હારનો, 4 ને 2 6, 5 ને 5 10, 6 ને 8 14, 6 10 14. એવી રીતે ત્રીજી હાર અને ત્રીજી હારનો સરવાળો, 7 ને 3 10, 8 ને 6 14, 9 ને 9 18. એ વત્તા એ ડેશ આપણને મળ્યો, એને આપણે કહીએ શ્રેણિક બી. ધારો કે તો હવે બી છે એ કેવો શ્રેણિક છે? જુઓ, બીનો ડેશ લઈએ તો 2 6 10, 2 6 10 થઈ જશે. 6 10 14, 6 10 14 છે. 10 14, 10 14 છે. એટલે એ વત્તા એ ડેશ આપણને ફરીથી એનો પરિવર્ત શ્રેણિક લઈએ એ વત્તા એ ડેશનો તો તેનો તે જ શ્રેણિક મળે છે. એટલે કે આ એ પ્લસ એ ડેશને જો આપણે બી કહીએ તો બી કેવો શ્રેણિક છે? સંમિત શ્રેણિક છે, કારણ કે બી બરાબર બી ડેશ છે, યાદ રહે. આમ એ વત્તા એ ડેશ એટલે શ્રેણિક, કોઈ પણ ચોરસ શ્રેણિક માટે શ્રેણિક વત્તા તેનો પરિવર્ત શ્રેણિક, એનાથી જે ચોરસ શ્રેણિક મળે તે સંમિત શ્રેણિક હશે. જો 2 6 6, 10 10, 14 14, એટલે આ કેવો શ્રેણિક છે? સંમિત. તેવી રીતે એ માઇનસ એ ડેશ કરીએ છીએ તો આ એ ઓછા એ ડેશ, તો 1 ઓછા 1 0, 2 ઓછા 4 ઓછા 2, 3 ઓછા 7 ઓછા 4, એ રીતે 4 ઓછા 2 2, 5 ઓછા 5 0, 6 ઓછા 8 ઓછા 2, 7 ઓછા 3 4, 8 ઓછા 6 2, અને 9 ઓછા 9 0. આમ એ માઇનસ એ ડેશ એને જો શ્રેણિક સી કહીએ તો સી બરાબર માઇનસ સી ડેશ અથવા સી ડેશ બરાબર માઇનસ, એક જ વાત છે. સી ડેશ આ જો આને સી કહીએ તો સી ડેશ બરાબર શું થાય? જુઓ, સીનો ડેશ એટલે આનો પરિવર્ત શ્રેણિક 0 -2 -4. પહેલી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ. અને સી ડેશમાંથી દરેક ઘટકમાંથી માઇનસ બાદ કરીએ તો 0 -2 -4, 2 0 -2, 4 2 0, એટલે કે માઇનસ સી થયો. સી ડેશ બરાબર શું થયો? માઇનસ સી. સી એ શું છે? એ માઇનસ એ ડેશ. આમ એ વત્તા એ ડેશ સંમિત શ્રેણિક મળ્યો, જ્યારે એ ઓછા એ ડેશ કેવો શ્રેણિક મળ્યો? વિસંમિત શ્રેણિક મળ્યો. વિસંમિત શ્રેણિક અહીંથી પણ ખબર પડે, ડાયાગોનલ છે એનો વિકર્ણ, એના બધા ઘટક શૂન્ય છે. અહીં આનો વિરોધી, અહીં પણ આનો વિરોધી, અને અહીં પણ આનો વિરોધી. આવું હોય એટલે એ વિસંમિત શ્રેણિક. એટલે આપણને આ એક્ઝામ્પલમાં, આમ તો આ પ્રમેય પણ છે આપણી બુકમાં, પણ આપણે એને ઉદાહરણથી સમજી લીધું કે બે કોઈ પણ ચોરસ શ્રેણિક માટે
તે શ્રેણિક અને તેનો પરિવર્ત શ્રેણિક એ બેનો સરવાળો આપણને સંમિત શ્રેણિક મળે, અને જે ચોરસ શ્રેણિક છે તે અને તેનો પરિવર્ત શ્રેણિક એનો જો તફાવત શ્રેણિક લઈએ, બાદબાકી કરીએ બે શ્રેણિકને, અને જે શ્રેણિક મળે આપણને વિસંમિત શ્રેણિક મળે. આમ આપણને એ વત્તા એ ડેશ એ સંમિત તથા એ ઓછા એ ડેશ એ વિસંમિત શ્રેણિક મળે. હવે આ બેનો સરવાળો કરીએ, એક સંમિત અને એક વિસંમિત, એ વત્તા એ ડેશ વત્તા એ માઇનસ એ ડેશ, તો એ ડેશ નીકળી જાય, આના બરાબર 2a થશે. આમ 2a બરાબર એ પ્લસ એ ડેશ વત્તા એ માઇનસ એ ડેશ, એમ બે શ્રેણિકનો સરવાળો મળે, જેમાં એક સંમિત છે એક વિસંમિત. તો એ બરાબર લઈએ તો શું થાય? બે વડે ભાગી નાખીએ. એ બરાબર 1/2 એ વત્તા એ ડેશ વત્તા એ ઓછા એ ડેશ. આમ કોઈ પણ શ્રેણિક જો ચોરસ હોવો જોઈએ, કોઈ પણ ચોરસ શ્રેણિકને આપણે બે શ્રેણિકમાં ફેરવી શકીએ. કેવા? એક હંમેશા સંમિત હોય અને એક વિસંમિત હોય. એટલે એ વત્તા એ ડેશ એ ઓછા એ ડેશ એને ભાગ્યા 2. ટૂંકમાં કોઈ પણ શ્રેણિકને આપણે એક સંમિત શ્રેણિક એટલે એ વત્તા એ ડેશ ભાગ્યા 2 અને બીજો વિસંમિત શ્રેણિક એ ઓછા એ ડેશ ભાગ્યા 2 એવું બે ભાગ પાડી શકીએ. આવું આપણે 2x2 શ્રેણિકનું ઉદાહરણ લઈને સમજીએ. જુઓ, ધારો કે કોઈ શ્રેણિક 2x2 એ બરાબર ABCD છે. હવે એને આપણે ABCDને બે શ્રેણિકમાં વહેંચવો છે, જેમાં એક સંમિત હોય અને બીજો વિસંમિત હોય. તો એ ડેશ શોધીએ તો પહેલી હાર એ પહેલો સ્તંભ થઈ ગયો, બીજી હાર એ બીજો સ્તંભ થઈ ગયો. હવે એ અને એ ડેશનો સરવાળો કરીએ તો એ વત્તા એ ડેશ એટલે એ વત્તા એ એટલે 2a, બી વત્તા સી એટલે બી પ્લસ સી વત્તા બી એટલે સી પ્લસ બી, અને ડી વત્તા ડી એટલે 2d. આ એ વત્તા એ ડેશ થાય. તે જ રીતે એ ઓછા એ ડેશ જોઈએ તો આ બેની બાદબાકી, એ ઓછા એ 0, બી ઓછા સી ઓછા બી અને ડી ઓછા ડી 0, એ માઇનસ એ ડેશ. હવે ધ્યાન રહે કે અહીં એ વત્તા એ ડેશ શોધ્યું આપણે, તે શું છે? 2a, બી પ્લસ સી પ્લસ બી અને 2d. એટલે આ કેવો શ્રેણિક છે? તો સંમિત, કારણ કે આનો પરિવર્ત શ્રેણિક લો તો એ જ મળશે. આ પહેલી હાર છે પહેલો સ્તંભ છે, બીજી હાર છે બીજો સ્તંભ છે. ટૂંકમાં આ બે ઘટક સરખા છે એટલે આનો પરિવર્ત શ્રેણિક પણ તેનો તે જ મળે. એટલે એ પ્લસ એ ડેશ એ આપણને સંમિત શ્રેણિક મળી ગયો. એ માઇનસ એ ડેશ જોઈએ તો અહીં 0 0 છે, અને અહીં સી માઇનસ બી છે, એનો વિરોધી અહીં બી માઇનસ સી છે, એટલે એ માઇનસ એ ડેશ છે એ જે મળ્યો તે વિસંમિત શ્રેણિક છે. આમ કોઈ 2x2 શ્રેણિક આપણે લીધો, એને એ પ્લસ એ ડેશ કરીએ તો સંમિત, એ માઇનસ એ ડેશ કરીએ તો વિસંમિત. હવે આને 1/2 વડે ભાગી નાખીએ, આને 1/2 વડે ભાગી નાખીએ, એટલે 1/2 2ab પ્લસ સી પ્લસ બી 2d, આ એ વત્તા એ ડેશ. 1/2 0 માઇનસ બી સી માઇનસ બી 0 એટલે એ માઇનસ એ ડેશ, એ થઈ ગયું. આમ આ જે શ્રેણિક હતો આપણે એને બે, એક સંમિત અને એક વિસંમિત એવા બે ભાગમાં વહેંચી શકીએ. આ સંમિત શ્રેણિક છે અને આ વિસંમિત છે. આમ કોઈ પણ ચોરસ શ્રેણિક આપ્યો હોય તો તે ચોરસ શ્રેણિકને આપણે એક સંમિત અને એક વિસંમિત શ્રેણિક તરીકે દર્શાવી શકીએ. જેમાં સંમિત શ્રેણિક છે એ તે શ્રેણિક અને તેના પરિવર્ત શ્રેણિકનો સરવાળો ભાગ્યા 2. વિસંમિત શ્રેણિક છે તે શ્રેણિક અને તેના પરિવર્ત શ્રેણિકનો તફાવત ભાગ્યા 2. હવે આપણે આને લગતો એક સરસ એક્ઝામ્પલ જોઈએ, સંમિત અને વિસંમિતને લગતો સરસ દાખલો છે. એ અને બી સમાન કક્ષાવાળા સંમિત શ્રેણિક હોય તો સાબિત કરો કે AB માઇનસ બી એ વિસંમિત શ્રેણિક છે. હવે AB માઇનસ બી એને વિસંમિત શ્રેણિક બતાવવો હોય તો AB માઇનસ બી એનો પરિવર્ત શ્રેણિક શું બતાવવો પડે? માઇનસ AB માઇનસ બી એ, એટલે કે બી એ માઇનસ AB બતાવવું પડે. હવે ધારો કે x બરાબર
એ બી માઇનસ બી એ છે. તો એક્સનો ડેશ એ બી માઇનસ બી એનો ડેશ બરાબર એ બી વત્તા -1 બી એનો ડેશ બરાબર. હવે વ્યાખ્યા પ્રમાણે એ ગુણધર્મ પ્રમાણે એ પ્લસ ડીનો ડેશ બરાબર એ ડેશ વત્તા બી ડેશ. એ પ્રમાણે એ બીનો ડેશ વત્તા -1 બી એનો ડેશ એટલે એ બીનો ડેશ ઓછા બી એનો ડેશ. આપણે આગળ જોયું છે કોઈ વાસ્તવિક સંખ્યા કે ગુણ્યા શ્રેણિક એ નો પરિવર્તનિક બરાબર કે ગુણ્યા એનો પરિવર્તનિક. એ પ્રમાણે આ -12. હવે એ બી ડેશ એટલે બીનો ડેશ ઇન્ટુ એનો ડેશ આપણે અગાઉ વાત કરી ઓછા બી એ ડેશ એટલે એનો ડેશ બીનો ડેશ. હવે જે આપણને આપ્યું છે કે ભાઈ એ અને બી સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક છે એટલે કે બીનો ડેશ બરાબર બી અને એનો ડેશ બરાબર એ ઓછા એનો ડેશ બરાબર એ બીનો ડેશ બરાબર બી. એટલે થયું કેવું બી એ ઓછા એ બી -12 લઈ લઈએ તો એ બી ઓછા બી એ એટલે આ એ બી ઓછા બી એટલે આપણો એક્સ આવી ગયો -x. આમ એક્સનો ડેશ બરાબર શું થયું -x એટલે એક્સ એ કેવો શ્રેણિક છે વિષમમિત. એક્સ એટલે કે બી માઇનસ બી એ વિષમમિત શ્રેણિક છે. હવે આપણે એક દાખલો વધારે જોઈ લઈએ કે કોઈ પણ શ્રેણિક આપ્યો હોય તો એ શ્રેણિકને તમને આવો દાખલો પૂછો ચોરસ શ્રેણિક કોઈ પણ એટલે કોઈ પણમાં ચોરસ હોવું જોઈએ. તો કોઈ ચોરસ શ્રેણિકને બે શ્રેણિક એ શ્રેણિકના બે ભાગ પાડો એક સમમિત અને તે એક વિષમમિત. તો એવો એક દાખલો જોઈએ. ધારો કે શ્રેણિક એ આપ્યો છે તમને 1 0 1 2 -1 2 3 4 અને 7. તો આ શ્રેણિકને એક સમમિત અને એક વિષમમિત એવા બે શ્રેણિકમાં વહેંચો. બીજી એક વાત કે આ જે બે ભાગ પાડીએ છીએ તે અનન્ય છે. કોઈ પણ ચોરસ શ્રેણિકને બે શ્રેણિકમાં વહેંચી શકાય એક સમમિત અને એક અસમમિત વિષમમિત અને તે અનન્ય રીતે જોઈએ આપણે. તો એ માટે પહેલાં શોધીએ આપણે એ ડેશ. એ ડેશ શું થશે તો પહેલી હાર છે એ પહેલો સ્તંભ થઈ જશે 1 0 1. બીજી હાર બીજો સ્તંભ 2 -1 2. ત્રીજી હાર ત્રીજો સ્તંભ 3 4 7. હવે આપણે અગાઉ વાત કરી તેમ એ બરાબર 1/2 એ માઇનસ એ ડેશ અથવા એ પ્લસ પહેલાં લઈએ વત્તા 1/2 એ માઇનસ એ ડેશ જેમાં આ સમમિત હશે ને આ વિષમમિત હશે. તો બરાબર 1/2 એ વત્તા એ ડેશ કરીએ આ બેનો સરવાળો તો 1 0 વત્તા 2 એટલે 2 અને 3 વત્તા 1 4. પહેલી હાર બીજી હાર 2 વત્તા 0 2 -1 -2 બેનો સરવાળો 2 વત્તા 4 6 3 વત્તા 1 4 4 વત્તા 2 6 અને 7 વત્તા 7 14. તેવી જ રીતે એ ઓછા એ ડેશ કરીએ તો 1 - 1 0 0 - 2 -2 1 - 3 -2 2 - 0 2 -1 0 તેની બાદ બાકી 2 - 4 -2 3 - 1 2 4 - 2 2 7 - 7 0. આ એ માઇનસ એ ડેશ થયું. દેખીતું જ છે જુઓ 1 2 4 1 2 4 2 - 2 6 2 - 2 6 4 6 14 4 6 14 એટલે આ સમમિત થયો. અને અહીં ડાયાગોનલ એલિમેન્ટ્સ બધા 0 છે. અહીં 2 - 2 2 - 2 2 - 2 વિરોધી સંખ્યાઓ છે. આ વિષમમિત છે. એટલે આ જે છે એ સમમિત છે અને આ છે વિષમમિત. આમ કોઈ પણ ચોરસ શ્રેણિકને આ એક સમમિત અને એક આ વિષમમિત આને અંદર બે વડે ભાગી શકીએ આપણે તો આવું થાય 1/2
2/2 એટલે 1, સોરી આપણે અહીં ભૂલ કરી છે, એ વત્તા એ અહીં 2 સુધારી દેવાનો છે. 1 + 1 2 એટલે 2 2 4, 2 - 2 6 અને 4 6 14. જરા જોઈ લો, અહીં 2 આવશે. હવે આને 2 વડે ભાગીએ તો આ 1 1 2, 1 - 1 3, 2 3 7 વત્તા આને 2 વડે ભાગીએ 0 - 1 -1, 1 0 - 1 1 1 0. આમ આ શ્રેણિકને એક સંમિત અને એક વિસંમિત શ્રેણિકમાં એના ભાગ પડે. ચેક કરવું હોય તો કરી શકીએ. 1 + 0 1, 1 - 1 0. આ બેનો સરવાળો એ થવો જોઈએ ને. તો 1 + 0 એટલે 1, 1 - 1 0, 2 - 1 1, 1 1 2, -1 0 -1, 3 - 1 2, 2 + 1 3, 3 + 1 4 અને 7 + 0 7. આમ કોઈ પણ ચોરસ શ્રેણિકને આપણે આવી રીતે એક સંમિત અને વિસંમિત શ્રેણિક એવા 2 ભાગમાં વહેંચી શકીએ.